સુરતમાં NAWS દ્વારા પશુ પક્ષી બચાવો અને પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ NAWS દ્વારા સુરતમાં પશુ પક્ષી પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથોનનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ 28 જાન્યુઆરી 2024ના રોજ સવારે 8 વાગે પ્રાઇમ શોપર્સ વેસુ ખાતે યોજાયો હતો। કાર્યક્રમનું આયોજક કરતા સુધીર શાહે જણાવ્યું હતું, મિત્ર રોનક પટેલની સાથે મળી વર્ષ 2014માં પ્રથમ વખત પેટાથોનનું આયોજન કર્યું છે। ત્યારબાદથી સતત આયોજન થઈ રહ્યા છે। પશુ પક્ષીઓને બચાવવાનો મેસેજ આપી રહ્યા છે। ઇવેન્ટમાં 400 લોકોએ પેટ્સને લઈને ભાગ લીધો છે, જ્યાં ડોગ, બિલાડી, ઘોડા, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઇગ્વાના પણ જોવા મળ્યા હતા। તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ દ્વારા પેટ્સને કઈ રીતે સાર સંભાળ રાખવી તે અંગે વિનામૂલ્યે સલાહ પણ આપવામાં આવી। કાર્યક્રમમાં આવેલ લોકોને શિલ્ડ બોલનું પણ વિતરણ કરાયું, જેથી પર્યાવરણને પણ રક્ષા થઈ શકે। આ બધા જ પાલતુ પ્રાણીઓ એકત્રિત થઈ એક જ સ્થળ પણ વોક કર્યું હતું। સુરત શહેરના પાલતુ પ્રાણી ધરાવતા લોકો સહિત શહેરના વિવિધ લોકોએ પણ ઇવેન્ટને નિહાળવા માટે પહોંચ્યા। વહેલી સવારે લોકો પોતાના પરિવારની સાથે ઇવેન્ટને નિહાળવા માટે આવ્યા, જેમાં બાળકો વિવિધ પ્રકારના પાલતુ પ્રાણીને જોઈ આકર્ષિત થયા હતા। આ ઇવેન્ટનું આયોજન લોકોની વચ્ચે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને લાગણી વધે તે હેતુથી કરવામાં આવ્યું। ઇવેન્ટની અંદર શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને અનોખી ઇવેન્ટમાં ભાગ લીધો। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। मेरा नाम कला पटेल है। मैं 59 एज की हूँ। वैसे तो मैं बॉम्बे से आई हूँ, लेकिन इन्होंने कहा कि सूरत में पेट फेस्टिवल हो रहा है, तो मैं बोला चलो चल के देखते हैं। लेकिन इधर आने से मुझे कुछ ज़्यादा ही मज़ा आया। बॉम्बे में तो जगह के अभाव से कुछ होता नहीं है इतना प्रोग्राम, लेकिन इधर जब ओपन सब ग्राउंड है, सब है, पेट्स बहुत सारे देखने को मिले एक ही जगह में। और ज़रूर पेट्स को पालना भी चाहिए। हमें जानवर से प्यार भी करना चाहिए, क्योंकि इनकी जायदाद अभी कम होते जा रही है जानवरों की, तो हमें जानवरों से भी प्यार करना चाहिए। तो ये सब मुझे बहुत ही अच्छा लगा प्रोग्राम। सूरत सिटी में आके आपको क्या महसूस हो रहा है? जी, सूरत सिटी में आके आपको क्या महसूस हो रहा है? नहीं, सूरत सिटी तो ऐसा बहुत क्लीन, नीट, टाइडी, सब ओपन। उधर तो सब बहुत ज़्यादा घिंच रहता है, तो इधर तो सब ओपन मिलता है, तो बहुत ही अच्छा लगता है। सब खुला मैदान, वॉक करने के लिए भी सुबह सब चीज़ अच्छा है। पेट को भी वॉक करने के लिए, वैसे तो वहाँ बिल्डिंगों में लोग रहते हैं तो पेट अलाउड नहीं रहता है। हमें शौक हो के भी हम पाल नहीं सकते हैं, क्योंकि बिल्डिंग में अलाउड ही नहीं है, तो फिर कैसे पाल सकते हैं। इधर तो हम पाल सकते हैं, सभी लोग के पास है। देखिए सब लोग जाते हैं, उधर अलाउड नहीं होता है बहुत सारी सोसाइटियों में। ठीक है।